સમાચારમાં આગળ વાત કરીશું દેવભૂમિ દ્વારકાથી। દેવભૂમિ દ્વારકાના જિલ્લાના જામખંભાળિયા નજીક હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી રહેલી જોવા મળી રહી છે। તે તાજેતરમાં કુવાડિયા ગામ નજીક પૂરપાટ ઝડપે દોડતી ઇનોવા કારે બાઇકને અડફેટે લીધો હતો। જે બાઇક ચાલકના નામ પર પ્રવીણસિંહ ચૌહાણ, જે એક વૃદ્ધ છે, તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇનોવા કાર ચાલક ટક્કર મારીને બાદ આપીને નાસી છૂટ્યો હતો। જે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે દ્વારકામાં જિલ્લામાં વધતી હિટ એન્ડ રન ઘટનાઓથી લોકો ચિંતિત બની ગયા છે અને પોલીસે વધુ સંવેદનશીલતા અને સાવચેતી રાખવાની વાત કરવામાં આવી છે। કુવાડિયાથી પાટીએ ઇનોવા ગાડીવાળાએ રસ્તામાં ઠોકર મારી દીધી નેર આગળ ગામમાં। પછી અમે હોસ્પિટલે લઈ આવ્યો। બે હાથમાં ફ્રેક્ચર છે, એક પગમાં છે અને માથામાં લાગેલ છે અને ઇનોવાળો ભાગી ગયો। જે ભાઈ અમારા આવતા હતા કુવાડિયાથી પાટીએ ઇનોવા ગાડીવાળાએ રસ્તામાં ઠોકર મારી દીધી નેર આગળ ગામમાં। પછી અમે હોસ્પિટલ